સુરતના અલથાણમાં ગઠિયાએ મહિલાના પુત્રને નોકરી આપવાની લાલચ આપી અને 26,08,000 રૂપિયા પડાવી લીધા અને મહિલાએ આરોપી સામે હવે ફરિયાદ નોંધાવી છે। અલથાણ ભીમરા રોડ પર આવેલા એપાર્ટમેન્ટમાં રહેતા મહિલા 2024માં યુપી ગયા ત્યારે તેમની મુલાકાત વિકાસ ત્રિવેદી નામના શખ્સ સાથે થઈ હતી। ત્યારે આરોપીએ મહિલાને લાલચ આપી હતી કે હું તમારા પુત્રને પીએમઓમાં નોકરી અપાવી દઈશ। આરોપીએ પોતે ભાજપનો સભ્ય હોવાનું અને મોટા સંપર્ક હોવાનું કહીને મહિલાના દીકરાને પીએમઓમાં નોકરી આપવાની લાલચ આપી હતી। ત્યારબાદ જાન્યુઆરી 2024થી લઈને એપ્રિલ 2024 સુધીમાં મહિલા પાસેથી 26 લાખથી વધારાની રકમ પડાવી લીધી। મહિલા જ્યારે પણ નોકરી માટે લેટરની માંગ કરતા ત્યારે આરોપી કામ પ્રોસેસમાં છે એમ કહીને બહાના બતાવતો। અંતે મહિલાએ આરોપી સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે। અને આરોપીએ એમને જણાવેલ કે પોતે જે છે એ બીજેપી ની અંદર સાથે જોડાયેલ છે અને પીએમઓમાં એમની ઓળખાણ હોય જે ફરિયાદીના દીકરાને જે છે એ જો એમને પૈસા આપવામાં આવે તો એ નોકરી પર લગાડી દેશે। આમ છેલ્લા 1.5 વર્ષની અંદર અલગ અલગ તારીખના રોજ એમણે જે છે કુલ આશરે 26 લાખ રૂપિયા જે છે મેળવી લઈ ફરિયાદીના દીકરાને નોકરી અપાવેલ નથી, જે બાબતે ફરિયાદી આ બાબતે અલથાણ પોલીસ સ્ટેશનમાં અરજી કરતા એમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે।